જનહિતનો અવાજ રજૂ કરતી અમારી ચેનલ સાથે જોડાવા માટે લાલ કલરનું બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો, બાજુની ઘંટડી દબાવીને સતત અમારી સાથે જોડાયેલા રહો। હું અશોક ભાલિયા આપનો ધન્યવાદ કરું છું। આભાર। ચોટીલામાં યોજાયેલ સંમેલન એટલે અખિલ ભાજપીય કોળી સમાજ સંમેલન। આ અખિલ ભાજપીય કોળી સમાજ સંમેલન એ જે શબ્દ જે છે એની અંદર અખિલ ભારતીય કોળી સમાજને અખિલ ભાજપીય કોળી સમાજ જે કરવામાં આવ્યું છે એનો જે તાર્કિક મર્મ જે છે એ મારે તમારી વચ્ચે લઈને આવવો છે। વાત છે ગુજરાતની અંદર સૌ પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીના શાસન પછી જે છે ગુજરાતની સૌથી મોટી વસતા કોળી સમાજને કેબિનેટની અંદર સ્થાન મળ્યું। આ કેબિનેટની અંદર સ્થાન મળ્યું એટલે જાણે ખૂબ મોટો ઉપકાર આ કોળી સમાજ ઉપર થઈ ગયો હોય અને હવે તો આ સમગ્ર ગુજરાતનો જે કોળી સમાજ જેને કહેવાય અધર બેકવર્ડ કાસ્ટ એટલે કે જે સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત વર્ગની અંદર આવતો જે સમાજ જે છે એ કોળી સમાજ હવે સોને મઢાઈ જવાનો છે। હવે એને કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ જ રહેવાનો નથી। એક ગુજરાતના જે 25 વર્ષથી કોંગ્રેસની અંદર રાજકીય અસ્તિત્વ ધરાવતા જે એક નેતા એને રાતોરાત ભારતીય જનતા પાર્ટીમાં લાવીને એમને ચૂંટાયા વગર પણ સીધું કેબિનેટ મિનિસ્ટર બનાવવામાં આવ્યા અને ત્યારબાદ સમગ્ર ગુજરાતની અંદર એક એવો પ્રચાર શરૂ થયો કે કોળી સમાજના માણસને કેબિનેટ મિનિસ્ટર બનાવવામાં આવ્યો। ત્યારે મારે તમને એક ઇતિહાસ પણ રજૂ કરવો છે। એક સમય હતો આ જ્યાં ચોટીલાની અંદર જે સંમેલન યોજાયું છે એ ચોટીલાની અંદર એક કર્મવીર આગેવાન સ્વર્ગસ્થ કરમસિંહ દાદા મકવાણા, આ કરમસિંહભાઈ મકવાણા એક એવા લીડર કે જે અપક્ષની અંદર પણ ચૂંટણી લડ્યા ને તો ત્યાંના ચોટીલાના લોકોએ એમને અપક્ષ ચૂંટણી લડવા માટે નિર્ધાર કર્યો કે આપણે મત પણ આપવા છે અને પૈસા પણ આપવા છે। સમગ્ર ગુજરાતના લોકોને આ વાત યાદ કરાવવા એટલા માટે માંગુ છું કે અત્યારે જે રીતે પૈસાની ચાકમજોળની જે રાજનીતિ બની રહી છે અને જ્યાં જુઓ ત્યાં પૈસા વગર ચૂંટણી ન લડી શકાય એવી પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે એવા સંજોગોમાં ચોટીલાના જે મતદારો જે છે સામાજિક ચિંતન ધરાવનારા મતદારો એમણે કરમસિંહભાઈ મકવાણાને અપક્ષ ચૂંટણી લડતા હતા ત્યારે પૈસા પણ આપવાના અને મત પણ આપવાના। તો અભણ અને ભોળા લોકો એવું સમજતા હતા કે કરમસિંહ દાદા મકવાણા જો હારી જાય ને તો સમાજના જે શિક્ષણનું જે કાર્ય થઈ રહ્યું છે એને એક અવરોધ ઉભો થશે અને એ અવરોધ ન ઉભો થાય એટલા માટે ભોળા અને ગરીબ અભણ લોકોએ એવું જાણ્યું કે અમારે પૈસા જે આપવાના છે ને એ મતની સાથે આપવાના છે અને મતની સાથે એટલે ત્યારે તો બેલેટ પેપર અને બેલેટ પેપરની સાથે જોડીને ત્યાંના મતદારોએ બેલેટની સાથે મતપેટીની અંદર પૈસા પણ નાખ્યા। આજે પણ ત્યાં 35,000 થી પણ વધારે રકમની જે પૈસા જે બેલેટ પેપરની પેટીમાંથી નીકળ્યા ને એ આજે પણ ઇલેક્શન કમિશનના ટ્રેઝરીની અંદર જમા છે। મિત્રો આ એ કોળી સમાજના કર્મઠ આગેવાન કરમસિંહ દાદા મકવાણાની જે કર્મભૂમિ કહી શકાય એ ભૂમિ ઉપર જે યોજાયું હતું ચોટીલાનું આ અખિલ ભાજપીય કોળી સંમેલન। અખિલ ભાજપીય કોળી સંમેલનની અંદર કોણ કોણ આવ્યા હતા? ગુજરાત ભરના જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા કોળી સમાજના આગેવાનો, ચૂંટાયેલા ધારાસભ્યો, ચૂંટાયેલા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના જે પ્રમુખો હોય ચેરમેનો હોય એવા આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના કર્મઠ આગેવાનો કાર્યકર્તાઓ જે હોય એવો પણ આવ્યા હતા। પરંતુ એ કોળી સમાજના આવ્યા હતા અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી આવ્યા હતા અને સાથે સાથે ગુજરાતના પાણી વગરના રૂપાણી એવા વિજયભાઈ રૂપાણી પણ આવ્યા હતા। એ કોળી નહોતા પરંતુ એ ભારતીય જનતા પાર્ટીના એ આગેવાનો હતા
કે જેમણે ઇતિહાસ રચ્યો છે. અને ઇતિહાસ કેવો રચ્યો છે કે ગુજરાતની સૌથી મોટી વસ્તી ધરાવતા કોળી સમાજના એક નેતાને એમણે કેબિનેટ મિનિસ્ટર બનાવ્યા છે અને કોળી સમાજ ઉપર મોટો ઉપકાર કર્યો છે. એટલે ઉપકારના વળતર રૂપે કોળી સમાજના ભાજપીય સંમેલનની અંદર આ બે નેતાઓ આવ્યા. કરમસિંહ દાદા મકવાણાની કર્મભૂમિ ઉપર આવેલા આ બંને નેતાઓએ કોળી સમાજ વિશે વાત નથી કરી. કોળી સમાજના શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે શું કરવું જોઈએ અને એના માટે સરકાર શું કરવા માંગે છે એની વાત નથી કરી. એમણે તો આવતી લોકસભા જે 2019 માં આવવાની છે એને લઈને મતની રાજનીતિ કરી. સમાજને મત આપવા માટેની અપીલ કરવા માટે આવેલા બંને નેતાઓ એમણે કોળી સમાજની સમસ્યાઓનો કોઈ દરકાર કર્યો અને એટલા માટે કોળી સમાજના આગેવાન તરીકે અમે પણ રાજકીય જાહેર જીવનમાં છીએ અને રાજકીય જાહેર જીવનની અંદર અમે સમાજ સાથે રાજનીતિ નથી કરતા, અમે સમાજ માટે રાજનીતિ કરીએ. ત્યારે જે લોકો ત્યાં મંચ ઉપર બેઠેલા હતા એ તમામ લોકોને અમે કહીએ છીએ કે તમે પણ સમાજ માટે રાજનીતિ કરો, સમાજના ઉલ્લંઘન કરીને, સમાજનું અહિત કરીને રાજનીતિ ન કરો. હું એટલા માટે આ શબ્દો બોલી રહ્યો છું કારણ કે સમાજને ગીરવે મૂકવાનું કામ જે લોકોએ કર્યું છે એ લોકો યાદ રાખે કે દેશની આઝાદીના 70 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટી જે છેલ્લા 25 વર્ષથી ગુજરાતની અંદર શાસક છે, એમણે એક નેતા પરસોત્તમભાઈ સોલંકી એમને 25 વર્ષ સુધી કોળી સમાજના મત અપાવ્યા બાદ પણ મત્સ્ય ઉદ્યોગ મિનિસ્ટર થી રાજ્ય કક્ષાના મિનિસ્ટર થી અપગ્રેડ કર્યા નથી. અને જે મંચ ઉપર બેઠેલા બીજા બધા જ નેતાઓ જે છે ને એના માટે આ દિશા સૂચન છે કે આ ભારતીય જનતા પાર્ટી કોળી સમાજના નેતાઓને કેવા નેતા ગણે છે, એમનું સ્ટેટસ શું છે, એમનું પદ શું છે અને એ પદ ધરાવનારા લોકો જે નેતાઓ જે છે જેની પાછળ આખો સમાજ ચાલે છે એમણે સમાજને ગીરવે મૂકવાનું જે કામ કર્યું છે એનું અમે સરાસર એને બાબતને લઈને અમે વખોડી કાઢીએ છીએ. અને આ વાત હું એટલા માટે કરું છું કે આ કેબિનેટ મિનિસ્ટર આપી દીધા એટલે સમાજનું તમામ પ્રશ્નોનું નિરાકરણ થવાનું નથી. અને જો પરિણામ તરીકે નિવારણ થવાનું હોય તો મારે તમને 2-3 આંદોલનોની વાત કરવી છે. એક આંદોલન છે મહુવાની અંદર ચાલતું કદ પરનું પવનચક્કી હટાવો આંદોલન. આ ભારતીય જનતા પાર્ટીના જે ચૂંટાયેલા ધારાસભ્ય છે ને એ વિસ્તારનું આંદોલન છે અને એ ત્યાંના લોકો છેલ્લા 4 મહિનાથી પણ વધારે સમયથી પોતાના ગામની અંદર માથા પર ફરતી, જેને કહેવાય કે કાળ રૂપે ફરતી એવી પવનચક્કી હટાવવા માટે 4 મહિના કરતા પણ વધારે સમયથી પ્રાંત કચેરી મુકામે આંદોલન ચલાવી રહ્યા છે. આ ભારતીય જનતા પાર્ટીનો કોઈ નેતા 4 મહિનાથી માતાઓ, બહેનો, યુવાનો જ્યાં પ્રાંત કચેરીએ છાવણી નાખીને બેઠા છે એમને મળવા પણ ગયા, એની ખબર અંતર પૂછવા પણ ગયા નથી. અને એ લોકો આજે ભારતીય જનતા પાર્ટીના શાસકોને શિરે એના ચરણે કોળી સમાજને ધરવા ગયા છે. આ કેટલી વ્યાજબી વાત છે, તમે તમારા આત્માને પૂછો. ત્યાર પછીનું બીજું આંદોલન આવે છે જે કોટડાની અંદર જે છે અલ્ટ્રાટેક સિમેન્ટ માઇનિંગ નો પ્રોજેક્ટ. એ જે અલ્ટ્રાટેક સિમેન્ટ માઇનિંગ ના પ્રોજેક્ટ નો જે વિરોધ થયો ને એ માત્ર ખાલી જ્યારે તેમની ઉપર મારવામાં આવ્યા, એની ઉપર પોલીસ તંત્ર દ્વારા દમન કરવામાં આવ્યું ત્યારે આ વિરોધ શરૂ નથી થયો. એ વિરોધ તો જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ માઇનિંગ કંપનીને જે માઇનિંગ કરવા માટે જે જમીનો ફાળવવા માટે કલેક્ટર શ્રી ત્યાં લોક સુનાવણી કરવા ગયા ને ત્યારે ત્યાં હજારોની સંખ્યામાં 25,000ની સંખ્યામાં ખેડૂતોએ, ત્યાં વિસ્તારના ગરીબ લોકોએ, મજદૂરોએ પોતાના બાળકોના ભવિષ્યને બચાવવા માટે લોક સુનાવણીની અંદર વિરોધ નોંધાવ્યો. અને એ વિરોધ નોંધાવ્યા પછી પણ આજ ભારતીય જનતા પાર્ટીની સરકારે એ વિસ્તારના લોકોની ઉપર અલ્ટ્રાટેકનું માઇનિંગ થોપી બેસાડ્યું. અને એ માઇનિંગનો વિરોધ અત્યારે એ લોકો કરવા ગયા
તો માતાઓ બહેનો ઉપર પણ પોલીસ તંત્રએ લાઠીચાર્જ ટીયર ગેસ છોડ્યા અને એની બાબતને લઈને એક ગેરકાનૂની કામ થયું હતું ને એનો ગઈકાલે કોર્ટે ચુકાદો આપ્યો છે અને કોર્ટમાં ચુકાદામાં કહ્યું છે કે એના માટે જવાબદાર ડીએસપી હોય, એનું જેટલું પણ પોલીસ તંત્ર હોય, એ તમામ જે ઉચ્ચ અધિકારીઓ સહિતના જેટલા પણ 200 કોન્સ્ટેબલ સહિતના જે પોલીસ તંત્ર હતું, જેમણે માતાઓ બહેનો મહિલાઓ ઉપર જે દમન ગુજાર્યું એમના ઉપર કેસ દાખલ કરવાનો હુકમ કોર્ટમાંથી મળ્યો છે. ત્યારે મારે તમને એ વાત યાદ કરાવવી છે કે રાતના 2 વાગે આપણા જે કેબિનેટ મિનિસ્ટરનો આજે જે સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો અને અખિલ ભારતીય કોળી સંમેલન જે યોજાયું હતું ને, એના જે કેબિનેટ મિનિસ્ટરના 2-3 લોકોએ રાતના 2 વાગે અમારા આ નેતાએ જામીન ઉપર આ કોર્ટની અંદર એમને એટલી બધી વગ ચાલે છે કે એમણે જજ સાહેબને ફોન કરીને જામીન કરાવી દીધા. આ કેટલી હલકી કક્ષાની રાજનીતિની વાત છે. કોર્ટની અંદર એક વખત કેસ દાખલ થઈ જાય અને જ્યારે મેરિટ ઉપર છૂટવાનું હોય, જામીન ઉપર છૂટવાનું હોય, પછી કોઈના પણ ફોનની ચાલતી નથી. ત્યારે અમુક લોકો, ભોળા લોકોને એવી રીતે વિડિયા બનાવડાવવામાં આવ્યા કે અમારા આ નેતાએ ફોન કરીને રાત 12 વાગે 2 વાગ્યા સુધી જાગીને જામીન કરાવ્યો અને એ જામીન કરાવવા વાળા, ખોટા જામીન કરાવવા વાળા આજ સુધી કોળી સમાજને ભારતીય જનતા પાર્ટીના ચરણે એને ગીરવે મૂકનારા લોકો આજ સુધી પણ એ માતાઓ બહેનોના આંસુ લૂછવા માટે એમના ખબર અંતર પૂછવા પણ ગયા નથી. અને એ લોકો કયા મોઢે કોળી સમાજના આગેવાનીની વાત કરે છે અને કયા હકથી કોળી સમાજને ગીરવે મૂકવાની વાત કરે છે. હું કોળી સમાજના જાગૃત યુવાન તરીકે સમગ્ર ગુજરાત ભરના મારા સાથીઓને આ પ્રશ્ન કરવા માંગુ છું કે જે લોકો પોતાના ગામની જમીન બચાવવા માટે સરકારની સામે આંદોલન કરે અને એ જ સરકારમાં બેઠેલા મિનિસ્ટર કોઈ આ લોકોની દરકાર પણ ન કરે અને એ પોતે કોળી સમાજના આગેવાન તરીકે આ સરકારની આંગણે કોળી સમાજને ગીરવે મૂકવાની વાત કરે, ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. તમને કોઈ અધિકાર જ નથી કોળી સમાજના નેતૃત્વની વાત કરવાનો. તમારે એ લોકોને મળવા જવું જોઈએ. એ ખોટા હોય તો એમને કહેવું જોઈએ કે તમે આ તમારી આ વાત ખોટી છે, અને જો સાચા હોય તો ત્યાંથી અલ્ટ્રાટેક સિમેન્ટને ત્યાંથી પાણીચું આપી દેવું જોઈએ. પરંતુ એ તમારી પાસે સત્તા પણ ક્યાં છે? કેબિનેટ મિનિસ્ટર તરીકેની પણ તમારી પાસે જો સત્તા હોય તો હજી પણ કઈ વાણા વાઈ ગયા નથી. સાબિત કરી આપો. અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીને ત્યાંથી દૂર કરી દો અને એ જ પવન ચક્કીઓ જે કચ્છ પર ગામ ઉપર ફરી રહી છે એ પવન ચક્કીઓ હટાવી દેખાડો. તો જ તમે ખરા અર્થમાં કેબિનેટ મિનિસ્ટર કહી શકાય અને તમે તો જ કોળી સમાજને ગીરવે મૂકવાના અધિકારી પણ બની શકો. પરંતુ તમારી પાસે એ સત્તા છે નહીં. ત્યારે આ કેબિનેટ મિનિસ્ટર ભારતીય જનતા પાર્ટીએ બનાવીને જે કોળી સમાજ ઉપર બહુ મોટો ઉપકાર કરી દીધો છે એવી જે વાત છે એને લઈને ફરી મારે તમને કરમશી દાદા મકવાણા વખતની વાત યાદ કરાવી છે. ત્યારે અહીંયા સીડી પટેલ નામના કોળી સમાજના ખૂબ મોટા નેતા જેઓ કોંગ્રેસની અંદર હતા અને એ વખતની અંદર 4 કેબિનેટ મિનિસ્ટરો કોળી સમાજના હતા અને 6 જેટલા રાજ્ય કક્ષાના મિનિસ્ટર સરકારની અંદર બેઠા હતા. અને એ પછીના સંસદીય સચિવો હોય અને ડિરેક્ટરો હોય એ તો અલગ. ત્યારે પણ કોળી સમાજના પ્રશ્નો જે છે એ દૂર થયા નતા અને આપણા જે કેબિનેટ મિનિસ્ટર બન્યા છે એ પોતાની સ્પીચની અંદર પ્રેસમાં પણ કહે છે કે અમારા કોળી સમાજને મને કેબિનેટ મિનિસ્ટર બનાવ્યો એટલે ખૂબ સંતોષ છે. તમને કદાચ સંતોષ હશે સાહેબ, પરંતુ ગુજરાતભરના જે જાગૃત યુવાનો છે એમને સંતોષ નથી. અને સંતોષ એટલા માટે નથી કે અત્યારે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં જે બેરોજગારીનું જે પ્રમાણ જે છે ને એ 2014 પછી ઇતિહાસ રચવા સુધી પહોંચ્યું છે. સૌથી વધારે બેરોજગારી અત્યારે ભારત દેશની અંદર અને સાથે ગુજરાતની અંદર છે. એ આ ભારતીય જનતા પાર્ટીની દેન છે. ગઈકાલે બજેટ રજૂ થયું તો બજેટની અંદર પણ નરેન્દ્રભાઈ મોદીએ આ સમગ્ર દેશના યુવાનોની સાથે દગો કર્યો છે.
અને એમના નાણામંત્રીએ પિયુષ ગોયલજીએ યુવાનોને ભૂલીને એમણે પોતે બજેટ રજૂ કર્યું છે. એમાં ક્યાંય પણ એમણે બેરોજગારો માટેની કોઈ વ્યવસ્થા કરી નથી. ત્યારે મારે ખાસ કરીને આ ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ અધ્યક્ષ અમારા કોળી સમાજના સંમેલનમાં આવીને મત માંગવાની વાત કરતા હતા ને, એમના ચરિત્ર વિશે પણ મારે કહેવું છે. એમણે હમણાં જ પ્રિયંકાબેન ગાંધી કોંગ્રેસની અંદર ભળ્યા ને, ત્યારબાદ એમણે એક સરસ મજાના ભારતીય જનતા પાર્ટીના સંમેલનની અંદર એક ભાષણ કર્યું. અને ભાષણની અંદર આપણા જીતુભાઈ વાઘાણીએ આ કોંગ્રેસના જે પરિવારના લોકો જે છે એ કમાન્ડરોની વચ્ચે જ પેદા થાય છે એવી વાત કરી. અને સાથે સાથે ઘોડિયામાં હિંચકતા હોય ને, તો ત્યાં પણ એમણે કમાન્ડરોના ઘેરાવ વચ્ચે ઘોડિયામાં હિંચકે છે. અને સાથે સાથે એમણે ચરમસીમાની વાત એ કરી કે જ્યારે એમને સ્તનપાન કરાવવામાં આવતું હશે ત્યારે એની શું દશા થતી હશે, એવો પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ કર્યો. લાજી મરવું જોઈએ. એક માતૃત્વની ઉપર પણ આવી કલંકરૂપ દ્રષ્ટિકોણ કરનારા લોકો કોળી સમાજના સંમેલનમાં જઈને ભારતીય જનતા પાર્ટીના મત માંગવાની વાત કરતા હોય ત્યારે એની સાથે બેઠેલા મંચના લોકોએ પણ આમને પ્રશ્ન કરવો જોઈએ કે એક માં બેન દીકરી કોઈને પોતાના બાળકને સ્તનપાન કરાવતા હોય ને, એનાથી પવિત્ર કોઈ દ્રશ્ય હોતું નથી. અને એની બાબતને લઈને પણ તમે આવા વિચારો ધરાવો છો. મંચ પર બેઠેલા લોકોએ જો આવો પ્રશ્ન કર્યો હોય તો હું માનું કે કોળી સમાજનું સંમેલન એ અખિલ ભારતીય કોળી સમાજનું સંમેલન છે. પરંતુ કોઈને પ્રશ્ન કરવાનો કોઈ હશે નહીં, એટલા માટે મેં કીધું છે કે અખિલ ભાજપીય કોળી સમાજનું સંમેલન. આપણા જે નવા નિયુક્ત કેબિનેટ મિનિસ્ટર પણ કહે છે કે અમારા જે ભારતીય જનતા પાર્ટીના જે હાઈકમાન્ડ જે છે અમને જે કઈ રજૂઆત કરશે, જે કઈ અમને આદેશ કરશે, એ આદેશ મુજબ અમે ચાલવાના છે. હવે જે આદેશ ઉપર ચાલવાના હોય એ કોળી સમાજના પ્રશ્નો માટે શું અવાજ કરી શકવાના છે? અને જો પ્રશ્ન કરી શકવાના હોય તો અમારા કોળી સમાજના જાગૃત આગેવાન જે છે હિતેશભાઈ ઢાપા, એમણે એમના પોતાના ફેસબુક સ્ટેટસ ઉપર કોળી સમાજની સમસ્યાઓનો ખૂબ મોટા પ્રશ્નો રજૂ કર્યા છે. તમે એ પ્રશ્નોનું સોલ્યુશન કરી બતાવજો. અમારા એવા જ ભાવનગર શહેરના આગેવાન છે બળદેવભાઈ સોલંકી, એમણે પણ એક લિસ્ટ બનાવ્યું છે ઠાકોર અને કોળી વિકાસ નિગમની અંદર જે કોળી સમાજના યુવાનો, બેરોજગાર યુવાનો માટે રોજગારી માટેની જે લોનની વ્યવસ્થા છે અને જે યુવાનો જે છે શિક્ષણ માટે જે શિક્ષણ મેળવવા માંગતા હોય એમના માટેની જે વ્યવસ્થા છે, જો તમે એ કરી શકવાના હોય તો તમે એના માટેનું નિરાકરણ લાવજો. સમગ્ર ગુજરાત ભરના ભાઈઓ અને બહેનો, ગુજરાતની અંદર કોળી સમાજની સૌથી મોટી વસ્તી છે અને લગભગ 17 થી 18 જેટલી લોકસભાઓ એને ઉપર અસરકારક છે. અને એને લઈને આ જે સંમેલન જે હતું એ ખૂબ જ મહત્વનું સંમેલન હતું. અને એ સંમેલન જો સામાજિક ચિંતન માટેનું સંમેલન હોત અને સમાજની સમસ્યાઓ માટેનું ચિંતન કરવાનું સંમેલન હોત તો એ 100% સાર્થક હોત. પરંતુ એ સમાજની સમસ્યાઓનું ચિંતન કરવા માટેનું સંમેલન હરગીજ ન હતું. કારણ કે અમે જોયું છે, લાઈવ ની અંદર જોયું છે, એની અંદર માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટેનું આયોજન થયું. અને એ એટલા માટે આયોજન થયું કે અત્યાર સુધી સત્તાની અંદર સત્તા માટે જેમણે સહકાર આપ્યો એવા પાટીદાર સમાજે પાટીદાર અનામત આંદોલન છેડ્યા બાદ જે રીતે એ સમાજની અંદર નારાજગી પેદા થઈ છે, એ નારાજગીને પ્લસ કરવા માટે હવે કોળી સમાજ તરફનો જે ભારતીય જનતા પાર્ટીનો ડોળો જે છે, એ ડોળો અમે તો ગુજરાતના જાગૃત યુવાન તરીકે સમગ્ર ગુજરાતના લોકોને કહીએ છીએ કે આજે જ કોળી સમાજ કેમ યાદ આવ્યો? આ કોળી સમાજ દેશની આઝાદીની અંદર પણ હતો અને દેશ આઝાદ થયો પછી જે શાસકો બન્યા, જે વિરોધ પક્ષમાં ગયા, એમને પણ સાથ ને સહકાર આપવામાં કોળી સમાજ હતો જ. એ ભારતીય જનતા પાર્ટીની સત્તા આવી ત્યારબાદ જન્મેલો કોળી સમાજ નથી કે આ કુંવરજીભાઈ કેબિનેટ મિનિસ્ટર બન્યા ત્યારબાદ પેદા થયેલો કોળી સમાજ નથી. કોળી સમાજ તો આદિ અનાદિ કાળથી હતો. પરંતુ
એને પહેલા શિક્ષણથી વંચિત રાખવામાં આવ્યો અને આજે એને સત્તાથી વિમુખ રાખવામાં આવ્યો. ત્યારે ગુજરાતભરના જાગૃત કોળી સમાજના યુવાનો સાથે સમગ્ર ગુજરાતભરના અન્ય સમાજના પણ જાગૃત યુવાનોને હું અપીલ કરું છું કે આ ભારતીય જનતા પાર્ટીએ હર હંમેશ યુવાનો સાથે અન્યાય કર્યો છે. યુવાનોને રાજનીતિથી વિમુખ રાખ્યા છે, યુવાનોને રોજગારીથી વિમુખ રાખ્યા છે, યુવાનોને શ્રેષ્ઠ શિક્ષણ વ્યવસ્થાથી વિમુખ રાખ્યા છે. અને એવી ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાંથી અને દેશમાંથી જાકારો આપવા માટે આપણે સૌ યુવાનોએ કટિબદ્ધ બનવાનું છે. આવા અનેક સંમેલનો દ્વારા સમાજને ગુમરાહ કરવાની કૂટનીતિ ધરાવતા જે લોકો જે છે એમને આપણે હવે ઓળખી લેવાના છે. આવનારા સમયની અંદર ગમે એવી પરિસ્થિતિ આવે, ગમે એવી મુશ્કેલીઓ આવે તો પણ અડગ રીતે આ છેલ્લા અંતરિમ બજેટની અંદર પણ જે લોલીપોપ આપવામાં આવ્યા છે એ લોલીપોપ દ્વારા પણ ક્યારેય પણ વિચલિત થયા વગર ભારતીય જનતા પાર્ટીને ગુજરાત અને દેશમાંથી દૂર કરીને આપણે ગુજરાત અને દેશને એક નવી દિશા, નવો વિકલ્પ આપવાની દિશામાં કામ કરવું છે. અને એના માટે સૌ કટિબદ્ધ બનીએ. આવા અનેક સંમેલનો હજી પણ ચૂંટણીઓ આવે ત્યાં સુધીમાં થવાના છે અને અનેક એવી બસોનું પણ વ્યવસ્થા કરવામાં આવશે. તો પણ ગુજરાતના યુવાનો તમે કોઈ પણ રીતે વિચલિત થશો નહીં, ગુમરાહ થશો નહીં. અને આજે આવા અખિલ ભાજપીય કોળી સમાજના સંમેલનો હોય કે એવા વિવિધ સમાજના સંમેલનો હોય, એમને જે સામાજિક રીતે લોલીપોપ આપવામાં આવે તો પણ તમે જો સામાજિક સમસ્યાઓ નિવારણને માટે કામ કરવાના ન હોય, તમે જો શિક્ષણ માટેનું કામ કરવાના ન હોય, તમે જો આરોગ્યલક્ષી કામ કરવાના ન હોય તો પછી આવા અનેક સંમેલનો પછી પણ ગુજરાત અને દેશના જાગૃત મતદારો જે છે આવનારા સમયની અંદર તમને તમારો રસ્તો બતાવવા માટે સક્ષમ છે. એ વાત આપણે આ વિડીયોના માધ્યમથી લોકો સુધી લઈ જવો જોઈએ એવી મારી આપ સૌને અપીલ છે. આજના તબક્કે ખૂબ જ વિશાળ સંખ્યાની અંદર મારી સાથે જોડાયેલા સોશિયલ મીડિયાના સૌ સાથીઓને હું ફરી એકવાર આભાર દર્શન કરું છું.